તો વરસાદે થોડો વિરામ લેતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ છે તે વધી ગયો છે। ત્યારે હવે મચ્છરોના ઉપદ્રવને અટકાવવા માટે એસએમસી હવે એક્શન મોડમાં આવ્યું છે। એએમસી હેલ્થ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું। એએમસી દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર પણ તપાસ કરવામાં આવી, જેમાં બુદરપુરામાં ભાગ્યોદય બિલ્ડર્સની સાઇટ સીલ કરાઈ છે। તો સેરેનિયસ લાઈફની સાઇટ પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા છે, જેને લઈ એએમસી દ્વારા નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરે દંડ નથી ભર્યો તેવું પણ જાણવા મળ્યું છે। કોન્ટ્રાક્ટર દ્વારા 50,000નો દંડ ન ભરાતા આજે સાઇટ સીલ કરાઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા અમદાવાદની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટ પર હાલ તપાસ કરવામાં આવી રહી છે અને જ્યાં પણ જે મચ્છરોનો ઉપદ્રવ થતો હોય તેવી કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ ફટકારીને અને કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જેમાં જે બુદરપુરા વિસ્તારમાં આવેલ સેરેનિયસ લાઈફ નામની આ જે સ્કીમ છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, ત્યાં એએમસીની હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં મચ્છરોનો ઉપદ્રવ સામે આવ્યો હતો। જે પાણી છે તે બેઝમેન્ટમાં આખા જોઈ શકાય છે કે અંડર કન્સ્ટ્રક્શનની આ સાઇટ છે અને ત્યાં ઠેર ઠેર આ પાણીના જે ભરાયેલા છે, જેનામાં મચ્છરોનો ઉપદ્રવ હતો। ત્યારે પહેલાં તો નોટિસ પાઠવીને જે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટના કોન્ટ્રાક્ટરોએ પોતાની મનમાની ચલાવી અને આ જે મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કોઈ પણ કામગીરી ન કરવામાં આવી। ત્યારબાદ નોટિસ ફટકારીને 50,000નો દંડ પણ લેવામાં આવ્યો। જો કે ત્યારે પણ જે દંડ ન ભરવામાં આવ્યો, ત્યારે આજે ફરી એક વખત કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરવામાં આવી, દંડ ન ભર્યો તેને લઈને કાર્યવાહી પણ કરવામાં આવી અને જે કન્સ્ટ્રક્શન સાઇટ છે તેને સીલ કરી દીધી છે। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે હેલ્થ વિભાગ દ્વારા ઠેર ઠેર આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને જ્યાં જ્યાં આ પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ સામે આવે છે ત્યાં કડકમાં કડક કાર્યવાહી કરીને જે દંડનીય કાર્યવાહી છે તે એએમસીની હેલ્થ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે બુદરપુરા વિસ્તારમાં આવેલ જે સેરેનિયસ લાઈફની આ કન્સ્ટ્રક્શન સાઇટ છે તે અત્યારે સીલ કરવામાં આવી છે અને કાર્યવાહી છે તે એએમસી દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક।